મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરાના માંજલપુર બેઠક પર જે બેઠક ખાલી પડી છે યોગેશ પટેલના નિધનથી તેની પેટા ચૂંટણી જાહેર થઈ છે। માંજલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર સતીશ પટેલ જે યોગેશ પટેલના નિધનથી બેઠક ખાલી પડી છે તેની જાહેરાત કરવામાં આવી છે અને ભાજપ તરફથી ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે। સતીશ પટેલ માંજલપુર બેઠક પર ઉમેદવારી કરશે। યોગેશ પટેલ કે જેમનું નિધન થયું હતું અને ત્યાર પછી વડોદરાની માંજલપુર બેઠક છે તે ખાલી પડી છે। 3 ઓગસ્ટે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે। વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। માંજલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર સતીશ પટેલ જાહેર કરવામાં આવ્યા છે। યોગેશ પટેલના નિધનથી બેઠક ખાલી પડી હતી અને ત્યાર પછી હવે તેની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે। 13 જુલાઈએ ઉમેદવારી પત્રક ભરવા માટેનો છેલ્લો દિવસ હશે અને 30 જુલાઈએ માંજલપુર બેઠક માટે મતદાન યોજાશે। 13 જુલાઈ સુધીમાં ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરી શકશે। 3 ઓગસ્ટે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે। 30 જુલાઈએ મતદાન યોજાશે। 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે અને 13 જુલાઈ સુધીમાં ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે। ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે। સતીશ પટેલ ભાજપ તરફથી ભાજપના સિમ્બોલ સાથે ચૂંટણી લડશે। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક કે જેની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે કારણ કે આ બેઠક યોગેશ પટેલના નિધનથી ખાલી પડી હતી। 30 જુલાઈએ માંજલપુર બેઠક માટે મતદાન યોજવામાં આવશે। 3 ઓગસ્ટે પેટા ચૂંટણીનું પરિણામ હાથ ધરાશે અને તેના માટે 13 જુલાઈ ઉમેદવારી પત્રક ભરવા માટેનો છેલ્લો દિવસ છે। વડોદરા માંજલપુર બેઠકને લઈને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને આ પેટા ચૂંટણી 30 જુલાઈએ યોજાશે। 30 જુલાઈએ મતદાન યોજાશે અને ત્યાર પછી 3 ઓગસ્ટે તેનું પરિણામ જાહેર થશે। યોગેશ પટેલ કે જે અનેક દાયકા સુધી માંજલપુરથી ધારાસભ્ય રહ્યા હતા, માંદગી બાદ તેમનું નિધન થયું અને ત્યાર પછી માંજલપુરની બેઠક છે તે ખાલી પડી અને ખાલી પડેલી આ બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। 3 ઓગસ્ટે માંજલપુર બેઠકને નવા ધારાસભ્ય મળી જશે કારણ કે એ દિવસે મતગણતરી હાથ ધરાવવાની છે।